લે બા ગોદડું બીજું લાવો હડો. આજ તો ગવાના ઠેસરમાં તમારો બાપ પૂરો થઈ ગયો છે. ઓય વધે વધો દુખે શરીરનો. હડજે હુઈ જાવ આજ તો. લે બા લે વાલે હું થયું? લે ભલા એ બા અબા 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 શું થયું? અરે શી ખબર હોય કે હું ગોદડું મગાવતું તું પડ્યો હોય ના હોય તાણી એટલે ભા પડ્યા તો જી એ તારે વાલા હું થયું વેચી વેચી અબા એ એટલે બોલ તો ખરા એ બાવો શું થયું હે વાઘુબા હા પટી ગયું. એટલે પટી ગયું એટલે હમુ બોલજે અત્યારે હમુ બોલજે ન કમળાય એટલે ઓને હું થયું ખબર છે તને? ઓપડો મારી વાત હા ઓને ખેંચી લીધો છે દેવે. તારા બાએ ખેંચી લીધો એટલે મારી વાત તો ઓપડો આજ અમે ફરવા માટે ગયા હતા બગીચામાં. ઈકડ એક જગ્યાએ બેઠા હતા વડ નીચે અને ઈકડ આરો બે ફોન થઈ ગયો તો મને લાગે નક્કી પણ જોગડિયું થઈ ગયું છે. બોલો આ એનું કારણ છે. હો એનું કારણ છે. જીવ લેવા આયા લે વાઘામો જીવ લઈને આવ્યો રે તારા બાનો જીવ લે એ તારો બાવ એકડ જીવ મિલી ગયો તો હા મારો લઈ જા વધારાનો શું હું અમે એ કોઈ હાથ નહીં રાખો એટલે કને કને હા તારા બાને મારો બા તો કઈએ મરી ગયા તો હવે તારો વારો કનો વારો હા એનો તને મજાક લાગે લે હા જીવ લે હોય એમ એ આ ભાવો એ છોડ લે. પેલા ફૂંકા એ! બોલે લાવજે ફૂંકાઈ ફૂંકાઈ એ ભૂમતા કાકા જો તારો વ્યવહાર હશે એ બધું થાય એમ ઓવે થોડું યા નીતિમાં રહેવાય એમ રીતમાં રહેવાય વ્યવહાર પટાયો તારો ગમે તે છે વ્યવહાર તો ગમે એનો હોય પટાવો પડે અને અત્યારે મોણો વ્યવહારથી ઓળખાય બાસ્કુજી. વ્યવહાર વગર તમને કોઈ ઓગણે બેઠાય ના બોલાવે. સાચી વાત છે ભૂપતજી. આપણા બધાનો તો વ્યવહાર સારો છે પણ આપણા મહેલામાં બે જણાનો વ્યવહાર નહીં સારો. અરે પણ બાસ્કુજી એનું કોમેન્ટ ભૂપત કાકા હા ભલે આભાન કોક થયું છે. વાઘુજી ને હા પૂછ્યું લે એટલે ભાગુજીએ થાપાયો જ નહીં ને? અરે થાપાયો નથી. કોક વરગાળ વળગ્યો છે. વાઘુબાનું ગળું દબાવતો તો ના હોય તાણી કેવું કરે છે જાજો તમે હાલ અલ્યા હું આવું હો. ખટકેલા બાસ્કુ આ દશમન ને ના પાળી પાડીને થાક્યો કે લે રાતે તારે ચોય નહીં જવાનું તોય રાતે મોડા સુધી ઘેર આવતો નથી કને દોડાયો વળી જબરજસ્ત લોચા થયા. વળી શું લોચા કરીને આવેલા તું હે જીબ્બા દેખી દશમન જીબ્બા દેખી લ્યા તું મને મહિના છે તાન ઝબકા એવું લાગે છે હવે તો અલા એની વાત નહીં કરતો યાર. શાંતિ રાખ કે ઘડી. શાંતિરાજ એટલે હે વાત એવી છે બોલાઈ ગયું છે. પેલો અભલો નહીં હા ખેંચાઈ ગયો છે હાવ. અભો અભો અલ્યા ઈ જો ગાડી કે બાઈક બીજું છે ખેંચાઈ જાય હે એટલે વરગાળ વળગ્યો છે. વરગાળે ખેંચી લીધો છે. દેવે ખેંચી લીધો છે. બોલવાય નહીં દેતું. કાકા કડીક મુઈકન ગયો ને ભાગુભા નહીં એવાનું તો ગળું દબાઈ તું. પાટો મારતો તો થાપો મેલતો તો. એટલે કાકા આ વરગાળ છે ને પણ જોગડિયાનો છે. તું તો ભૂવો સીધા ને ખબર હોય અરે મને ખબર છે. અમે ખરા બપોરે વડલા નીચે બેઠા હતા ને તાણી બે ફોન થઈ ગયો તો એ રહ્યો. તારા બાઈ એકન શું લાડવા ઠાર્યા હતા દીકન જોતો તું અને નાસ્તો કરતા હતા હું ખાતા ખબર હે? હા ચવાણું. તારી આ વરગાડ એક તો ચવણ હંગાત થઈ જાય છે એક તો વાતો કરવાનો ટાઈમ નહીં. ફૂમ તો કાકો એ અલ્યા એ દશમન લ્યા શું કરવાનું હોય એનું અબા
શું ચાલે ઉમદા કાકા થાપો ચમ મેલે છે પેલો અપો નહીં હા ખેંચાઈ ગયો છે કે કને ખેંચો દેવી દેવી ઓ આપડા કોમ નો દીવો હે અરે ઈ દેવો નહીં અલે એની તાકાત છે ભાને ખેંચે જો ઈ દેવો નહીં તાણી દેવ 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 એટલે પેલું શું કે વરગાળ 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 એમ ઓવે તમને નિકમ બોલાય વાઘુભાઈ જોવાનું છે અતાર ની કાકા શું ની કાકા મુઈ કણ હતો તે મને અહીં કીધું તને તો ખબર પડે છે મને આ એટલે સાચું કીધું છે ખોટું નહીં કીધું હા પણ ઓ પણ મારી વાત એ અત્યારે તમે છે ને બે અગરબત્તી ફેરવીને અને માતાજીનું નામ લઈને એ એ જીવ લેવા આવ્યો છે એટલે મારે અત્યારે જવાનું છે બાધામાં અમદાવાદ કાકા તમને હા જીવની વાત છે હો હાલ તરત આવે છે ગાડી લેવા એમ હવે ફૂમતા કાકા ગાડી તમારે હો આવતી બરાબર હાલ હવે ઈ કઈ હેડો ઓય સોના મોના બકાવાના ધંધા ના કરો તમે બકાવાના ધંધા નહીં કરતો હરી અલ્યા તણી પહેર દા ઘેર બેહી રહ્યો છો જાન તમને કોઈક બોલાવા આવે કે મારે હારી તકલીફ છે એટલે તમારા મોઢે એક જ વાત હોય છે કે મારે ગાડી આવે છે આ એટલે નહીં જવાનું જૂઠું જ બોલું છું હું તમને કહું હું પણ છે ને આ ભૂવો એમને યાદ નહીં આવતો લ્યા તકલીફ જ યાદ આવે છે તમને કહું હું એ હમણાં અરે મોણા હતા ને તકલીફ હોય તને બોલાવે ને કે આડા દાડે શું કરવા પાટ ઢાળે એના ઘેર એ ઓકા મોટો મને છે ને 10-12 દાડે બોલતો નહીં તમને કહું હું અરે. ખબર છે તમને આ તો એના ઘેર થી પૂછી લેવું તું કે ભાઈ તું મને કેમ બોલતો નહીં કેજે મને તો ખબર હતી તમે વાત કરો કે ના કરો મને તો ખબર હતી કે આના ઘેર તકલીફ આવવાની છે હા અને હજુ તો શું થાય છે ને એના છોકરા અંગત એ જુઓ તમે અલ્યા તમે ભૂવો છો આવું બધું ના બોલવાનું હોય યાર મને જે દેવ હુજવાડે ને એ હું બોલું તમને કહું. દેવ આવું બધું હળવું ના ઉજવાડે આ તમારી કાળી જીભ બોલીની છે બંધો કે તમે ઈશ્વાસે ઓનો લ્યા ઈશ્વાસે ઓનો તમને કહું હું આ તો ગભે નાખો ને હેડો હવે હા જલ્દી હેડો વધારે તો કહેતો નહીં પણ ખાલી આ સાદર ફેવરું ને ભાવ પેર તો કમ્પ્લીટ થઈ જાય ને એમ હેડજો જલ્દી હેડો હજી કરવાની જરૂર નહીં તું શાંતિ રાખ તું એટલે બધો અહીંયા ના થાય ઓવે ભાઈબંધ છે મારો વાત કરો છો આ તો ત્યાં બટકા ભાઈ હળીએ ચડવાની જરૂર નહીં હું બધું મટાડી દેવી લ્યા હેડો વાઘઈ હા જલી ગયું આ ચોનું છે ચાલુ છે બાબરાના નેળિયા વાળું છે હવે ઈર્યું વચ્ચે એક વખત મારા ઘેર આવ્યું તું ને તાણી 3 દાડે એને મરતું ને રોટલો મેં આલ્યું તું એટલે હાથ જોડી ગયું તું કે વાઘઈ હવે તમારા ઘર કોઈ દાડો પગ નહીં મિલું હું ઈ રસ્તે જ હેડું ને તો હું કહું છું એ આપું છે એ બધા દાડા હરખા ના હોય વાઘઈ અરે એક દાડો એકડ મુયે બિયાણો હતો તાણી એટલે એનો પવન જ નહીં તાણી અલે એર્યું જ છે ઈ નહીં લે હું આ તો આખો રૂબા બલક છે તાણી દેખાઈ આવે છે આખો ખેંચાઈ જાય છે તાણી કહી દે તું ચોઈનું છે હા કદી હાથમાં નહીં આવલ્યા બાસ્કા હાથમાં ક્યાં જતો રે જા તારો બાય આવશે હાથમાં તો એવું ના કહેવાય હાથમાં નહીં આવે એટલે ભોજી આઈ ગયા હા આયા તો ભુવાજી આવો શું આવો થયું છે? ભુવાજી એ ભુવાજી શાંતિ રાખો ગાલ શાંતિ રાખો કી મારી માં છે સાદરમાં ભુવાજી આવો હવે ઘૂમતાઈ એ વાજી ઘણું ખતરનાક છે હો અરે ગમે એટલું ખતરનાક હશે ને તો આ ભુવા આગળ એનું કોઈ નહીં આવે તમને કહું જીવ લેવા આવ્યો તું શાંતિ રાખી પણ એ તું બંધ થાક તને ના ખબર પડે લ્યા જીવ લેવો તાર એ વાટમાં પડ્યો જીવ તાણી એ એક મિનિટ બધા બોલ છો ને ખબર પડતી હોય બોલો હા. જીવ લેવો છે તાર હું તો બોલી કહું મારો જીવ લઈ જાય તમને આપશે. જાય ગભરાહો નહીં તમે કોઈ નહીં કરે હવે આટલું બધું ના હોય ને બધી રાખશે એક બાજુ હમણાં હરીભાઈ ઓવે. હરીભાઈ આ તો સતાવ બધા નાટક ના હોય અરે જે લેવા આવ્યું હોય લઈને હેઠું ના હોય દે. સતાવશો નહીં સતાવશો આ શું છે તારી બરોબર ભુવાજીની વિધિ કરી રહેવા દે. ભુવાજી એ ભુવાજી આવો અરે આપણી ઓમન્યા ના રાખે દીવની ઓમન્યા તો રાખવી પડે કે યાર ઘણી વાર શાંતિથી ઊંઘે છે અને પછી આખોટા કરે છે તારે જે ન્યાય હશે એ હું પાસે રહીને લઈ ગયો હા હાલ ઘડીક વાર જપી જા આ રહ્યો ના મૂર્ખો શિખર ચો લઈને જોતો બાઈક લઈને બેઠો થઈ જા ઘડીક વાર હેડ ચવાણું ગાધો તું ચવાણું તું ચોટ લઈ ખરાબ બપોરે
ઓમે તમારા છોકરાને લે સમજાવો કે આડા આવડા શું કરવા રખડવા દો છો અલ્યા પણ કેટલા સમજાવા હે કેટલા સમજાવા કાલે અરે 5 વાગે આયા અને આનું વર્તન થોડું થોડું બદલાણું હતું. નહીં કહેતો હું કઈનું વર્તન બદલાણું છે વાઘુજી તમે ઓર નહીં રાખતા આ વર્તન હાલ તરત બદલાઈ ગયું જો. જો તમે. એ ભુવા ઈ તારી ભૂલ છે લે જો. એ હમણાં નહીં બેહું હું આ એકી થાપે હમણે દોત પાડી નાખ્યો હમણે હે? ગમે એ છે હે? હા. તને ખબર હે? નથી આ તો દેવ નહીં માનતા નહીં ઉએ હવે ઓભાડ જો હું છું દારૂડિયો બરોબર અને મારા ઘેર છે ને કોઈ મળશે નહીં. ઘણાય વરગાડ આવે છે તે હાથ જોડી અને નેકડી જોઈ છે કે વાઘુજી હવે તમારા ઘેર હું નહીં આવું. એ વાઘુજી એટલે ખાવાની ભૂખ નહીં ભાઈ મને એ વાત છે આલવું પડશે એમ કહો એ, હું શેના માટે આવ્યો છું આવો અરે ભુવાજીને બોલવા દે તમને 10 વખત મેં કીધું આવો. હા એટલે મેં વાપરી દો વાત હા વાઘુજી એવું ના હોય અમુક વરગાડ છે ને જાતે જાતે આપણી વેળા વાળતું જાય આ મંગુબાને ઓળખો તમે હે ચાલો ઓવે એ ડોશીને વળગ્યું તું હા હા કેટલા વર્ષથી હાચું છેલ્લા 10 વર્ષથી હાચું બરાબર 1000 ભૂવા લાવ્યો 1000 પણ હરખાઈ આવતી નથી બરાબર પછી એક ભૂવો આવ્યો નોટ પિક્ચર તીન હા પછી એક ભૂવો આવ્યો ભાઈ ભૂવો જબર હતો હો પછી એને બધો વળ પાડ્યો હાચું. અને વરગાડે છેલ્લે જાતે જાતે શું કીધું કે હે મંગા જાતે જાતે આજથી 1 મહિનો થાય અને તારા ઘરની વેળા વાળ્યો લ્યા હાચું. અને જો તને લખપતિ ન બનાવું તો મારું નામે વરગાડ નહીં અને મંગુબા જોઈ ગયો તાર પૈસા વાળો થઈ ગયો લ્યા ટાલરો પૈસા વાળો છો ને તો રાહ જ કરતો હોય છે તમને કાઢી. એ પણ આ તો એ બધી વાત જવા દો અત્યારે વાત ઢાળવાનું કરો હડો ફટાફટ મોસો ઉભો કરો આવન પેલી માં કા બે હારો હાલો બિહાર દે ને ઘડીક વાર બેહી જા હા ઘડીક વાર બેહી જા તને કહું છું નહીં બેહું લે તને બોલાવવાનો સમય આવશે એટલે ભુવોજી બોલાવશે હાલ જપી જા હા બે જા બે બસ બસ વાહ. હા. એ બા અભો નહીં શું થયા પણ દસમાં નાખો યાકી એટલે હરીભાઈ તમારો છોકરો તો વાઘ છે હા તમારે જેવો ને જેવો વાઘ છો ખરેખર જીવ લેવા આવી અહીંથી ખાઈ હવે અહીંથી ખબર પડે આ પેલું ભેળું પડતું થાય ભુવાજી હાથવો એ હું થયું કશું નહીં થયું અલે એ બોજો લેવો ને એક બાજુ બોધી નાખો એ તાળી તો બેહી જા કે આવો તો આવો હું બેહી જા ના દેવાય ઓય બેહી જા ઉખેડાઈ ગયેલો ઓય બેહી તમને કહું બેહી જઈએ ભુવાની મર્યાદા તો રાખે ગમે એ તે વાઘુજી હા. તમે પેલો પાઠ લાવવાનું કરો ને હોય. ભુવાની મર્યાદા રાખે ડોળા કાઢશો નહીં હોય તો તાણી અરે વાઘે એવું ના કહેવાય ઓય, વાઘા ઘર મેલીને જતું રહેવું પડશે હોયથી ઘર મેલીને જતું રહેવું પડશે વાઘા ના આઘા એવું હા વાઘો જતો રહે તો શું આલશે પછી હા ઘર ધણી વગર શું ખાઓ એ જતો રહેજો પેલો પાઠ લાવવાનું કરો ને તમે ઓય તારું જે હશે ને એ અમે આલી દે હાથું તારો ન્યાય પૂરો કરી આલ છે હા, એટલે હા. પૂછતે હે, મારાથી જેટલું હલા હે ને એટલું આલ્યો ઓએ તમે ચિંતા ના કરો લ્યા હું નહીં બેઠો પછી તો હાથીને ઘોડા માગે તો ચોથી લાઈન આલું હું 2 અગરબત્તી હું પૂરું કરી હા, એમ જાણી હેરજો તમે ઓય આવજો બેહી જાઓ બેસ બેસ એટલે ભુવાજીને ગાડી લાવજો એક ગોદડું લાવો ઈ ગાડી જ કહેવાય ના દેવાય એ વાઘુજી વાઘુજી હાલે ભાઈ હાલ દેવ કરાવે છે એમ નહીં એ તારી તાકાત છે મારા કોઠે આ તાકાત હોય તો તારા ના, નહીં લાવું એ ચપી જા હું કઉ છું ચપી જા વાયાને હાથે કરીને દુખ વાળવું છે એ ભુવા પાઠ વાળો લે નકર ખરેખર હવે કોકનો જીવ લીધામ જવું લે તરત તમે ચો ભૂવો છો તો હાથ મેલો માથે અડધા ભૂવત છે રે પાણી છોડજો પાણી છોડો હરીભાઈ. હો પડે ઊંધો ઘણી વાર હેડો આપણે જોઈ લે ઘણી વાર હો ઊંઝો આ બાજ આવતા રહો એ વાઘોજી અગરબત્તી છે ઘરમાં પાવો એ લાવો ચો પડી છે એટલે મંદિરે કોઈ દાડ અગરબત્તી કરી છે ઘરમાં ના નહીં કરતા હોય આ તો વળી ના કરતા હોય
ખરેખર અરે ની દોઢા સિવાય બોલતા હવે નહીં હાલ એ બધી વાતો પડતી કરો, જે કોમ કરવાનું છે ને એરું કરો. લો પીટી આના લાયો છેલ્લા એક મહિનાથી એવી પનોતી બેઠી છે ને મારે પહેલા પગનો અંગૂઠો ઉતરી ગયો સાચું. બરોબર ઈ કમ્પ્લેટ હમું કરાયું એટલે છે ને કોઈ કણ સાહકો પડ્યો ઠેસણમાં બોલો તો ચોખ્ખી જ પડ્યા હોય તોય પડે સાકો તો એ થાય ને સાચું છે. એટલે પગેથી થાક્યા છે એમ. હા હા પછી ઈર્યું કમ્પ્લીટ કરાયું નહીં હા. એટલે કમરમાં ચાહકો પડ્યો હેડ્યો જતો તો બોલો ઓહ, તાણી એ તો હાલ હમણાં બધી ખબર પડી જાય. એક 4 દાડા હમું રહ્યું તે ઘઉં વાટવા ગયો અનાજ ઘટાયા હા. બરોબર તો હાર્યો પડ્યો તકલીફ તો કાકા આપણે નહીં, શું તકલીફ છે? ઘરમાં છે તકલીફ. તું જતો ને ઘરમાં, તકલીફ મટી જાહે. સાચું. એટલે કહેજો ભુવાજી. કશું કોઈ કેવું નહીં. એમ નહીં ગયડા કઢાડા જેવડા સી અમકી તકલીફ તકલીફ જ તમારા નોમની છે લ્યા તાણી વાત સાચી છે. મજૂરી જતા રહો છો, હા તકલીફ મટી જાય. મજૂરી કરો તમારે બેને એવી તકલીફ છે મારે તો તોય નેનું છે બાપડું હજુ એમ હાવ ને આનું પેલા. તાણી તો ઘોડિયું લાવી જોતા મેં ઊંઘાડી ને આકોળો અરે તો દોઢા સિવાય બોલતા નહીં પણ તા નેનું છે હજુ તાર. તમે હાલ્યા બધા દોઢાઈ ના હારી એમ પણ એ આડાવડી વાતો બંધ કરી નાખો. ભુવાજી ની રીતે જોવા દો, હા શાંતિ રાખો, એને વિચારવા દો. હે મોગી આય તું પાઠવું વાઘોજી ગાદી પર ના બેહાય, તમારે થોડા ઓમ આઘા રહે. ઓ, હમણાં આવતા રહો થોડા. ભુવાજી ની ગાદી છે એની. બસ. આ છે ને ધાપુ કાનનું જ નેહર છે બોલો એમ નહીં અરે ભુવાજી ઘેર તૂટી ગયેલા ખાટલામાં બેઠા હોય છે તાણી પોગે છે હરખી નહીં આ તો ભુવાજી હોય એટલે આપણે મન હાલવું પડે પણ હું તો ઘેર ઘણી વાર હું છું એમ કે આ તો કા ભૂ બેઠું છે ફૂમતાઈ. અરે વાઘુજી, એમ તો ઘણી વાર તમે નેળી એમ નહીં પડ્યા હોતા એવું નહીં કહેતો. એવું તો નહીં કહેતા આ તો હરિભાઈ કીસી કે ગાદી પર ના બેહો એમ કહું છું અરે વાઘુજી, ભાઈ મારે શો ઘર તૂટી ગયેલું રહ્યું શો એના ઘેર ગાદી હોતી નહીં ખાટલામાં કે લાદી હોતી નહીં ઘરમાં. હા કહેતો ના હોય મારા ઘેર શો કશું ઠકાણું ના રહ્યું પણ તમને હાલ કેટલી આશા છે મારા ઉપર હા હે? એ તો દેવ ઉપર હોય ને તો એનું કરવા હાજ્યા તમે દેવ આ પડ્યું તાણ હા તાર. તાણી પછી હે બેહરો તમે તાર દેવને લઈને ભાઈ હે તાણી બોલતે શીખો વાઘુજી તમને કહું હું હજુ એટલે આ ફૂમતાઈ તમે બોલો છો આ એટલે નહીં આવી માં હજુ તો અને આપણે 10-12 દાડા મોર માથાકૂટ થઈ હતી ખબર છે ને ઈ હું ફૂમતાઈને બોલ્યો તો ભુવાજી નહીં બોલ્યો ઓય ઓય ભુવાજી ને આજે મોન છે હા તમે બી ત્રણ લડ્યા હતા. હા તમે બી. બોલ્યો તો આમ ફૂમતાને તો બોલું હું તાણી તમાર તો જોઈ આ તો નવાઈ ભૂ છે. હમણાં બન્યું કી સાચું. તાણી આવો હું કાઢવાનું છે ઘરમાંથી કાઢવાનું છે આવો તો મનમાં જે ફોહો રહી ની હા. એ પેલા કાઢો એ વાત સાચી છે. હા મનથી ચોખ્ખા થઈને બેહો. ઓહો બધી દેવને એટલું કેવું છે કે ડાબડી મુઠે ભરી છે તાણી જબર બોલ્યો તો હું તો આલ્યા પણ તમે એનું તમારું કાઢું દાડે કાઢજો પછી જોયે નહીં ઘેર બોલવા ચાલવાનું શું કરી નાખ્યું એમ એને તો છોકરા પહેણાવા છે હવે હા હલો ક્યાં ગેટે પહોંચ્યો? હું પહોંચ્યું લે. ત્રીજા ગેટે? હું પહોંચ્યું છે. શું છે શીખે મને ખબર નહીં ભાઈ. પૂછો તો ખરા. પેલા ગેટે જઈને આવ્યો? ઉભારો ફોન તો મેલવા દ્યો. વચ્ચે વાળા ગેટે ના જાતો કહી દેન પેલા વચ્ચે વાળા ગેટે ના જતો. એ હા. કોમ પટાઈ નાખ્યો ભાઈ કીધું ને? હું છે લે. હા શાંતિથી. એ શું છે કનો ફોન હતો? મોનતા જ નહીં ભાઈ. એટલે શું છે પણ એ કીધે લે પણ વાતમાં હું છે એમ તો કે. તમારું ઉતર્યા જેવું નહીં બેહો. તો આ કેમ બોલ્યો મોય વચ્ચે ઈ તો મને ધૂણવા જવાનો છે અફો નહીં બોલ્યો. ઈ તો ધૂણવા જવાનો છે મને આવો. હા આવો આવો. લે આજ મરવા દે ને જવા દે ને મોહાણામાં.
બેહી રહેલે બોલાવાનું હવે હે અધૂરી વાત એવી કરે છે નડિયા ચડાવે એવી નકમણાય. અરે આવા ભાઈબંધની વાત છે. આવો મોગીમાં આય માહેટ મૂકી આવો. આય આના વાઘુજીના ઘેર શું દુઃખ છે એ ગાતી જા. મારે હા. કોઈ દુઃખ નહીં, છોકરાને શું છે એમ. તો એ છોકરો તો ઘરની બહાર રહેશે ઘરમાં જ રહેશે કે આ એના કાઢી નાખેલા છોકરાને શું દુઃખ છે એ કે મારું નામ લેવો ની તો આ રાત પૂરી થઈ જાય. જય નાદ રાખજે. એ ભાઈ બોલ બોલ માં. આખો ચોપડો ભરેલો પડ્યો છે મૂગીમાં અલા જોડે. પણ થોકી તમે મારા બાબતનો એમ. હવે હાલ તમારો સોપડો બંધ કરો એકદમ મોગી આઈ ગયા. હા હા એમાં શું કહું છું હા બોલ બોલ હે બોલ મૂગી આ મારો વધાવો ભાઈ તું ખાઈ જોઈ વીસી બરોબર, રે તો પછી કશામાં તું વૈકણસી તારી હાજરી છે તો પછી આવી ચોથી. હા, તારી રજા લીધા વગર તો આવી નહીં હોય વૈકણ. એ રખડવા જતા અહીંયાથી આવ્યું છે ઓય પણ ઘેરથી નહીં આવ્યું. હા પણ ઘેર વળવા કેમ દીધું ચોપામાં? અરે એ? મોગીમાં ખાવા જતો તાણી તે કેમ ઓશો બંધ કરી નાખી? હવે આ જો મંદિર બીજું છે દારૂડિયાનો અડ્ડો છે તાણી. તાણી અગરબત્તી કરું છું 2 ટાઈમ. આ ગણદે દારૂ પીને ઘરમાં નહીં પી જતા. બાસ્કો આખો દાડો દોઢું બોલવાનું ના હોય. તમે આ તાંડા દોઢું બોલો છો, દારૂનું ને બારૂનું તમારે શું કહેવાનું આવે છે? દોઢું નહીં બોલતો, હાસું બોલું છું. દુઃખ ઘટાડવું હોય તો મોઢું બંધ રાખો. પણ હાલ તમારે કોઈ સાચું કેવું નહીં કાલ એના ઘેર આવી અને બધે બધું સાચું કહી દેજો હાલ શાંતિ રાખો જે કોમ માટે ભેગા થયા છે એનું કામ કરવા દો કી તાણી દોઢા સિવાય બોલતું જ નહીં બસવાડી. હવે યા તમે ઘણી શાંતિ રાખો ને ભાઈ વાઘાઈ શાંતિ રાખો લે બોલો લે ભુવાજી, તમે તારા બેઠા લ્યો અમી તાણી. હવે યા ઈ બૈરા ચડા ના બેહો હોમી સાથી આઈ બેહો ભલા આદમી એટલે બધા હાચા હોય તો એટલે હોય બેસો તો દેવને નહીં દેખાવ હું? તાણી દેવ તો બધી જગ્યાએ ભાડે. તો એના કરતી ઘરમાં જઈને હુઈ જાઓ. આવો મોગીમાં તમે આવો આવો હરીજી બાપુ મારા હોમે બેવા માટે હોમે મોણસે જોવે ભાઈ. હાસું હાસું. આજો હરીજી આ ઉપર મોગીમાં આવો આ નવા આયા છે અને તમારા શિયાનું દુઃખ કાઢો. હાલો બેહો બેહો વગર બાસ્કુ, હજુ તને આ દેવની ઓળખાણ નહીં થઈ ભાઈ. હા, અને હું ઓળખાણ કરાયો તો તને બહુ ભારે પડી જાય એમ. હા, તું આખી જિંદગી આ ડેકલા વગાડે કે ગમે એટલા ભૂવા લાય તો મુની દડું તને. એટલે હા, આ ભૂવો જે ધૂણે એને જડેલા છો તમે ના દડું કોઈના હાથમાં ના આવું હું. હારું હેડો પતાડ તમારું બોધતી રહું, પતાડ બોધતી રહું, હું નાગણી બની જાઉં. બેહી લો પાણી કર તમારું નામ શું છે હજી હા ખરાખરીનો સમય હોય ને હા એ દાડે બેટા આવી જાજે. બેટા બેટા નહીં કહેવાનું હો મને બેટા ખાલી મારા કાકો જ કહેતા ભલે તારા કાકો કહેતા પણ તારા કાકાનું તારું અને તારા છોકરાનું દુઃખ જો વેણી વેણી ના આલું ને તો મુએ દેવ ની લે. અરે અમારે કોઈ દુઃખ નહીં આ જે દુઃખ છે ને, ઈ દેખાતું છે પેલું બેઠું જોઈ લ્યો આ તો તમારા છોકરાનું દુઃખ વેણી ના લો. સુશીલ લઈ રહું, સુશીલ લઈ રહું. લે લોહી પીવું હું, લોહી એટલે પીવું. હું દારૂની ઠેલી નહીં હો. વાત સાચી આખી છે જિંદગી દારૂ પીધો છે ને એટલે સુવાનું અભરા છે. અને આ નાટક પડે મેલો સોના મના બેહો તાણી ભાઈ પટી ગયું તમારે આ બધા નાટક કરવા હોય તો અમે વધારાના નહીં લ્યા જે તે ઊંઘી દો ઓપડો મારી વાત ઓય ઉજાગરા કરવાનો કોઈ શોખ નહીં અમન એ હરીજી સારી રીતે ઓળખું છું જૂઠા ધૂંટા હોય ને એટલે હું અપસડે હા જુઓ એ હા શરીર સાથ ના હાલે હે તમે પટી તું એ ચોક દે બાપ બેટો મારા કાઢી તમે. વાત સાચી છે વૈર મારા છે ચાલશે આવો ભાઈ બાસકા જપીતાજી તું કને ફોન કરે છે લે આટલી રાતે હે હાલો, હું કહું પણ તમે ધપકે ધપ માર જા મારી. પેલા ગેટે બરાબર નું જોજે હો ને. નીકળી જાય કંથી હાલ ને હાલ જીયા ગયા તે કોણ ઊભું થઈ ગયું છે તું ઊભો થઈ જા પછી ઊભો થાય અરે ભાઈબંધ છે, શાંતિ રાખો કી. એન કી જે તે ઊંઘી જા હોય હેરાન ના કરે તાર બોલો ભાઈબંધની વાતમાં તમારે ચોપડવાનું ભુવાજી છે. હવે પવન આપજો હા હું એમ કહું છું આવો મોગીમાં આવો આ મોડીન વાત કરો આખી એકી છેડેથી બધું કહી દેજો હો
એ ભાઈ હું તમારી મોગી આવી ભાઈ સાચું મારી રાત દાડો ચોપા ટોડા મારતી તમારી મોગી આવી લે સાચો હે સાચો વાઘુજી બધો ફૂલ કેવા જાય તો બધું ઘરમાં આવશે ભાઈ આજો વાઘુજી મૂકીમાં તમારા ભુવોજી જાણી ધૂણી તાણી પહેલો આર્યો સવાલ કરે છે અને સાઈડમાં અરે બે જણા બેઠા હોય છે એ એક જ આકોટા બોલે છે હાથુમાં એટલે આ છોકરાને શું વેટાણું છે હીર્યું કો વાઘુજી પેલા તો મારે એવું કેવું છે કે મારો ગુનેગાર હોય મારા ચેડે બે ભાઈ એ આ ગુનેગાર નહીં લ્યો એ આ બેઠા હરીજી એ તો મારા રોમને જે સાબિત કરવાનું હતું એ કરી દીધું ભાઈ આજો વાઘુજી અમારે જે જોવાનું હતું એ જોઈ લીધું ભાઈ ભલે મોગી ભલે વાઘુજી પણ આજ આ મોગી જે બે સવાલ કહે એ તમે વાપરી નહીં કોલ્યા અરે વાપર સિચમ નહીં વાપર દર વખત આરો સવાલ આવે છે કે વાઘુજી મોગી બે સવાલ કહે એ તમે વાપરી નહીં કો બોલ બોલ બાસ્કુજી મારી આ મોગી થી તમે મોટા નહીં અરે પણ આ કોઈ હુદવા જ નહીં દેતા શું ભય બે હે એટલે તમે ને સાથે બેહો તો મને વાત મોડવાની મજા આવે ભાઈ આજો ભૂલ થઈ ગઈ એ વાઘુજી હા મારા ભુવાને શું સવાલ કાઢ્યો છે હા હે એ ભુવાજ નતો કાઢ્યો ફૂમતાઈને કાઢ્યો હતો એ જ કીધું અને ફૂમતાઈ અમારે કુટુંબમાં ભય થાય છે એટલે ફૂમતાઈને અમે ગમે તે બોલો શું કેવું વાઘુજી હમણે તમારા ઘેર કેટલા વિઘન આયો ભાઈ કહી દેજો જેવું બધું કહી દેજો હાલ તો કણાયા હતો વાઘુજી અલા એ બધા મેં મૂકી આલ્યા છે ભાઈ મેં મૂકી આલ્યા છે લ્યા લ્યો મોગી વિઘન આલે છે એમ નહીં આ બે ટાઈમ મોગી ના દીવા અગરબત્તી કરે છે એટલે મોગી વિઘન આલે છે હા બે ટાઈમ યાદ કરે છે એટલે વિઘન આલે છે અરે પણ તમારે જો એટલું બધું બોલવાનું આવે છે તમે ખાલી મોગીમાં એટલું પૂછી લ્યો કે મોગીમાં તમે મને વિઘન ચમ આલ્યું શું ગુનો કર્યો મેં તમારો કોહડો વાઘુજી ગુનો કરવામાં તો તમે ઘણો મોટો ગુનો કરી નાખ્યો છે ભાઈ પણ ખબર હશે કે તમને અમને નહીં ખબર લ્યો તમે તાર બોલો હડો જે હોય કો એ વાઘુજી મારા ભુવાના તમે 10-12 દાડેથી બોલતા નહીં આઈન વાત હે ભૂવો બોલે છે 10-12 દાડેથી બોલતા નહીં તો પછી હું મોગી શું કરું એટલે ભુવાન નહીં બોલતો મોગીન તો બોલું છું કે દીવા અગરબત્તી કરું છું કે યાદ કરું છું કે દર્શન કરવા આવું છું કે તાણી એટલે- આઈ ગયો વેણ હારી વાત છે વેણ આવી ગયો એ વાઘુજી અલા હાટા ખોટાની મને બધી ખબર હોય લ્યા અરે પણ વેણ આલો કે હાચા હોય તો અરે મોગીમાં હાલો ને મને મોગીને બધું ફોન હોય બબજી વેણ આલો હું ખાલી હવામાં વાતો નહીં કરતી લ્યા એટલે હું મોગી માન કહું છું કે વેણ આલો આ ભૂવો બોલાય બેઠો બેઠો તાણી એમાં ને એમાં તો ભુવાને દેવ કોમે કરતું નહીં હવે એ આ પડ્યો બતાવો તાણી એ મોગીમાં આપણે વાઘુજીનું નહીં જોવાનું પેલા છોકરાને હમું કરવાનું છે હીરું જો હા આ વાત પરથી કરો તાણી ખબર હતી મને કે હારી વાત આવશે બસ હારો બંધ થોકી તાણી આ છોકરો બે ફોન થઈ પડ્યો તમને નહીં દેખાતો તાણી જાણી વાઘુજી પાટ ઢાળી તાણી વાઘુજી તમે ઓમ કર્યું છે વાઘુજી એટલે વાઘુજી એ તો આખી જિંદગી બસ ગુનાહ જ કર્યા છે હવે તમારું મોઢું બંધ રાખશો
કોઈ દાડો વાઘુજીને હારા આશીર્વાદ આલ્યા? હવે આલસી આશીર્વાદ આલસી હારું કામ કરો અને દેવ ઉપર વિશ્વાસ રાખો. ભાઈ અરે ભૂ હશે ને એટલી ઘડા કદી નહીં આલ. બનતા જ નહીં યાર, શું કરવાનું એક તો. શું મોને પણ તાણી હા હા તમે હાચા અમે બધા ખોટા. કોઈ દાડો એવું નહીં કીધું કે વાઘુજી તમારા ખમાન મજા. વાઘુજી આ મોગીના લેખમાં ખરેખર ઘણા વર્ષે મેખવા જાસી ભાઈ. બાપો બાપો બુબજી ભલે ભલે મળે. આ મોગીના બુવે 108 બાધાયો પટાયેલી છે ભાઈ. વાહ. એટલે આગળ પેલા ઘેર બેઠા તને નતું વાપડી વાર્યું? અરે વાઘોજી શોકે વાપડ્યું ભલા આદમી. ભુવાજી કી એટલે આપણે વાપરવું પડે. હા. તાણી. અને ભુવાજી હવે હું વિનંતી કરું છું કે વાઘુજીને પડતા મેલો, બીજી બધી વાતો પડતી મેલો. પેલા છોકરાને શું દુઃખ છે ને એનું જુઓ તમે. હા તાણી. બધા શાંતિ રાખજો હો હાલ. હા હા. અશીર્યું છે ભાઈ, અશીર્યું છે, અશીર્યું છે. એ હરીજી હા ખરેખર બોલો. મેં હાલ તરત વાત કરી એવું? કે મોગીના લેખમાં મેઘવાજી જશે હા. અને એ પહેલી વાર મને અંધારું દેખાય છે. હે અંધારું એકલું? ચોખ્ખું ચોખ્ખું દેખાય છે મને, ચોખ્ખું ચોખ્ખું કોક દેખાય છે. હે એવું છે એમ? ના એ નહીં કરવાનું, આપણે એ નહીં કરવાનું. કોઈ કોણ બેઠું છે એ જો પેલા. તારો ને મારો ભેટાળો છો હોય તો આ પગલું ના ભરતું. હા મારી ઓમણ ના રાખતી હોય, મારી મૂગીની ઓમણ ના રાખતી હોય તો આ પગલું ના ભરતી. હા હે એટલે કોઈ ખોટું છે એમ થાય છે એમ? મોગીમાં ઓભળો. તમારા ઉપર વિશ્વાસ છે. હા હા. હા ગભરાણો નહીં. આ બે ફોન થઈને પડ્યો તો તોય ગભરાણો નહીં, હે કારણ કે વિશ્વાસ તારા ઉપર છે. એવું એમ? સારું સારું, તરત તરત. એટલે આટલી વિધિ હું કરી નાખું તો પછી તું કોઈ કરે નહીં ને? બતાવજો. હા બસ તારે તારી ઓમણ્યામાં રહેવાનું છે, તારે તારી મર્યાદામાં રહેવાનું છે. છે મોગીમાં? અને આ મૂકીની મર્યાદા રાખવાની છે તારે, છે બતાવો. છે ને? હા. બાપુજી લેબુ લાવો ફટાફટ. લેબુ લાવો લ્યા. કોઈ ખોટું કેમ જાય છે લ્યા? હાલ તરત. નહીં લે. હું મોકી પાડું છું લ્યા. અરે ભાઈ મોગીમાં તમારા જોડે રહી અને બધા હારા વાના કરવાના છે. તું કોઈ દેખાણું લેબુ પડી તમારા ઘેર? નહીં. મારે ઘેર તો નહીં. ભૂપતજી તમારા ઘેર સી મારા ઘેર તો સી. ઓય. એક લેબુમાં બધું દુઃખ લઈ રૂલ્યા. જલ્દી દાજો. અરે હું લઈને આવું મોગીમાં હો હાલત. જલ્દી આવજો હો. હા લ્યા ભાઈ. એટલે અત્યારે મોગીમાં બધું પટી જાય ને? અત્યારને અત્યારે પટી જાય બધું. એટલે આ ભાવ કહેતો તો ઈરુજ પણ ચોકડ્યું. હે આ ભાવ બોલ્યો તો ચોકડ જા તમે. આવો અલ્યા એ તું ફોન હળગાઈ કે એક બાજુ આ જે પૂછી એનો જવાબ આલ. વાહ ભાઈ ઓહો, વાહ. હા બેઠું બેઠું મને જવાબ આલે છે ભાઈ, બેઠું બેઠું મને જવાબ આલે છે હરીજી. હા. એ વાતના ના વાતના કોઈ લેવા દેવા નહીં લ્યા. લ્યા તારે તો કા ધોકા થાય. ઓ તારી કેમ આવ્યો છે તું? આવું છે ચોરી કરવા અને એ મારા ઘરમાં હો. ભૂલ થઈ ગઈ ઉડકા કે ભૂલ થઈ ગઈ બસ. એટલે તારા બાપે શોને તને આરા સંસ્કાર આલ્યા છે. હા ઉડકા કે માર ઘેર કે અત્યારે ભૂલ થઈ ગઈ એમાં નીકળ. તું હેડ હેડ. લાય પૈસા લાય. જવા દો કે
હેડ કહું છું તું મારા અંગા છે નહીં આવું કદી નહીં આવું બસ તું હેડ તો આ તારી શું હાલત કરું છું તું ખાલી અને મારા ઘરમાં ચોરી કરવા આવ્યો તું કોઈ કહેતા ના બસ જા દો મને કહેવાની ચો વાત કરે છે આખા ગામમાં તને સાવો કર્યો આ તો હારું થાજો મોગી માનું તે મને લેબુ લેવા વાયકણ મેલ્યો મારી ઉંમર અભા જેટલી હશે. હું અને મારા કાકો 2 જણા છેટા ઉપર હેડ્યા જતા હતા અને રાતના 2 વાગ્યા હશે. કેટલા? 2. અડધી રાતના નીકળવાનું એમ ને અડધી રાતના કોઈ થયું હું ચૂલ્યા. હું થયો મારો હું તમને કહું. મારો બાપડા એક મિનિટ ચંપા, જય મોગી માં શું કર્યું છે? વાઘુજી એમ પે શું કર્યું એમ પણ મારા ઘરમાં ચોરી કરવા આવ્યો તો આ તો હારું થાજો મોગી માનું તે મને લેબુ લેવા મેલ્યો અને ઓયાને મેં રંગે હાથે પકડ્યા આ 2 પૈસા હવે જા દો હવે નહીં આવું બસ કદી અલ્યા એ તું ચોરી કરી લે. પણ પૈસા આલ દીધા પાછા પણ ચોરી ચમ કરી તે? ભૂલ થઈ ગઈ મને જા ભૂલ થઈ ગઈ એટલે. ઝાપોટો ના આટલી ઉંમરે આવા ધંધા કરવાના છે તમારે હે હરીબા દે હતા વાગે હરીબા પેલા વાગે બાપને ફોન કરો. જો જો ખબર નહીં પડતી હરીબા વાગે ઝાપોટ ભૂપત કાકા ઉભા રહો, હું મારશો નહીં બધા એ ચમ મારશો નહીં છે તે હું છે ભાવ ભરો તું એક મિનિટ ઉભો રહે. હજુ હમું બોલ અરે ઉભા રહો, ઉભા રહો. હું છે એટલે તારે ચોરી મેં નહીં કરી, ચોરી મને કરાવવામાં આવી છે એટલે કદે કરાય ચોરી તન વાપડા તાણી હવે તું ફરવાનું ગોઠવીને બેસી જાય બરોબર. પૈસા તારા જોડે નહીં કે મારા જોડે નહીં કે ઓના જોડે નહીં તો પછી કાલ ફરવા ચી રીતના જાવ તારંગા અલ્યા ભાઈ મને ખબર છે કે આપણા જોડે પૈસા નહીં પણ આપણે ગમે તે કરીને પૈસા લાવવાના છે અને પૈસા ચોથી લાવવાના છે એનો આઈડિયા મારા જોડે છે. એટલે કોઈ અડધી રાતે તો મજૂરી જ નહીં જવાનું અલ્યા ભાઈ મજૂરી નહીં જવાનું વાત તો અભળ ભાઈ કોઈ આઈડિયા છે તાર જોડે વળી અભા આઈડિયા તો 1 નંબર છે પણ એમાં તારે કાઠું થવાનું છે ના ભાઈ ના ચમ તું કાઠો નહીં થઈ કોઈ એટલે ભાવ પછી તમે એટલે- ખસી જો ને ભાઈ હું એકલો ફસાવું ચેડે યાર અલ્યા ફસાવાની વાત નહીં આવતી અને તું નહીં ફસોય વાત તો અભળ બોલ જો તારા ઘેર તારે 2 ફોન થઈ પડવાનું છે પછી હું એક દોડતો આવ્યો ને એટલે તાર કાકા કહ્યું કે વાઘુબા આજે અમે એક જગ્યાએ ગયા હતા ને ઈકણ જગ્યા નથી હારી બરોબર અને ઈકણ અમાર પણ ઝઘડિયું થઈ ગયું હતું અને ભાઈ ઈકણે 2 ફોન થઈ ગયો હતો પછી હું હે ને તાર કાકા કહ્યું કે તમારા ભામ બચાવવો હોય ને તો તમે ગમે તે કરીને ભૂવા બેહારો ન કે તમારા અભાનો જીવ રહે નહીં. પછી તાર કાકો બધાને ભેગા કરશી અને તારા ઘેર ભૂવા બોલાવશી તારે હુઈ રહેવાનું હો હું એ કણ છું અને અંપુ એ વખત તારે મારા ઘેર એના ઘેર અને કણ હાજર હોય ને બધાના ઘેર ફરવાનું છે ચોરી કરવા માટે અને બધાના ઘર સાફ કરી નાખવાના છે એકે ઘર બચી રાખવાનું નહીં. ભાવ ચોરી મેં કદી નહીં કરેલી એ જોશે નહીં યાર આયરો ગભરાઈ ગયો યાર. અંગત રાખવાનો જ નતો એટલે યાર અમારા અંગત ફરવું હોય ને તો પછી બીવાજી વાતો નહીં કરવાની. પણ આપણા આમ ચોરી યાર ચોરી કરી લેવાની કોઈ હાજર નહીં હોય કણ એટલે અમે હું ના ભાવડો 2 જણા આખી જિંદગી થી અમારા બાપન બકાવત છે તાણ. પૂછ. આપણે પૈસા જોવી છે બૈસ્તાણી પણ ખાલી વિચાર કરો બંધા કમ્પ્લેટ ના હવે આપણે તો તૈયાર જ હોઈએ છીએ ને ભાઈ બૈસ્તાણી પકડે જાત મને બચાવશે કોણ અમે નહીં બેઠા લ્યા જીવાલ દેહ ભલા આદમી જો ચિંતા કરવાના આવે છે યાર તને કીધું એટલું કર ને ભાઈ તું ના કોઈ જતો રજા એમ નહીં કોઈ ભૂલ ના કરતો એટલે ભૂલ તો તમે કરી છે હા બધાના ઘર સાફ કરી નાખવા એમ એટલે તમારા બાના ઘર સાફ કરે એટલે ઓછા છે હવે હે ચીવી ગેમ રમી છે ચીવી ગેમ રમી છે હા કેવો ઊંધો થઈને પડ્યો તો તું ભાઈ ચમ ના જો પડ્યો હોય પડી હોય પડી એ ઓય આલ્યા મારા ઘેર જો તો ચોરી કરવા તું હા કેટલા ચોર્યા મારા ઘેરથી તમારા ઘેરથી ખાલી 1500 જ જડ્યા હતા 1500 લાય લાય 1500 રૂપિયા જતા કે ઓહો અરે બધા નહીં રાખતો ઘરમાં હું મમતા જ એ કાર્યો અને કાર્યો આ 2 ફેલ છે તું શું કરવા વાયની વાતમાં આવ્યો એમાં નવા ભાઈ બંધો હોય નવા ભાઈ બંધ નહીં તું લાવવાથી આવ તને તો શું કેવું હવારે તારા બાપને ભેગો થવા દે પછી વાત તારા બાની ગોમમાં આબરૂ કેટલી છે હા મારા કાકાને ખાલી ના કહેતા હું કદી ચોરી નહીં કરું બસ તું હાલ હમણાં આય હા અરે ભાઈ તમારે કોઈ કહેવાનું છે? હવે તમારે પટી ગયું હોય તો હું એક્શન ગેટ ઓવે હા બધું મગજમાં ફિટ છે મારે કોઈ તો ટેન્શન માં આવી ગયા હતા સુણતા હતા અમે તો હાથ હાથે કરીને હા ચોથી જિંદગીમાં દુઃખ જણા હાર્યું થોડો આગળ
ઓય શું હતું કે આપણા ઘરમાં ચોરી નહીં કરી મેં હે ના હોય ઓયના ઘરમાં ચોરી કરી છે કેટલા પૈસા એ વાત કહું છું વાત કહું આપણા ગરમ ચોરી નહીં કરી લાવીએ એને ઓય મતલબ નહીં ઓય ગરમ ચોરી કરી છે રાજી થાય છે લ્યો આ તો કે આપણા ઘરમાં ચોરી નહીં કરી રાજી થાય હે છે હરી રાજી થો છો પેલા તો હાથ લઈ રહ્યો એવું એમ હા. હા શું તમારો છોકરો તમને ધક્કા મેલા છે સાઈડમાં થઈ આપણે જાઓ. જુઓ કેવી સજા કરે છે રે. એટલે વાઘુજી આ હરીને તમે હરખી રીતે ઓળખતા નહીં થોડા આભાવ તો રે નકે ખૂણામાં ભૂકા કાઢી નાખો હા હા ઉભો રે એક જગ્યાએ ઉભો રે દશમન શું કહેતો તો કે માર કાકા એને તો આખી જિંદગીથી એમ બકાવતા આયા છે ઓય લ્યા તમે બકાયા છે મન બકાયા છે હે તેમાં કઈનો ફોન માં કહેતો તો કે પહેલા નંબર ના ગેટ ના જાતો પહેલા નંબર નો જે ગેટ હતો ને એ ઘર આપણું હતું અને આપણા ઘરમાં ચોરી કરવાની નથી એ ઘર તો અમે તો સાફ કરી નાખ્યું છે એ ઘરમાં તારે કોઈ હાથમાં ના આવો દશમન બુબજી આઘારે જો લે 2 મિનિટ લ્યો લ્યો ભાઈ ઓમલાય હવે ઓય લાવ તો બાપુજી સજા આલો મને. એમ નહીં કાકા મોટા સાહેબ હોય એમ ઓમ અદબ વાળી અને ચેવા ઉભા થઈ રહ્યા છે હું કઈનું ઈ જ જોઉં છું એમ એટલે કાકા મારો વાક હોય ને તો હું આમ કરીને ભરો કાકા પણ મારો વાક નહીં કાકા જવા દો પડ્યા જવા નાટક કરતા પાછા વાપર્યો એ હરીજી હા એ વાઘુજી હમણાં આવો હવે શું કહું છું ખબર છે હા તમારા છોકરા છે ને ગમે એમ મારશો ને તો સુધરવાના તો નહીં હા આ રહી જાતું હતું હવે ચોરીઓ શીશી ગયા છે એટલે ના હોય તો તમારા છોકરાને લઈ અને ચોક બહાર રહેવા તો તારો ઓ બચ્ચી હા ગળાની ચોગન આખો દાડો હું ઠેસરે ઘઉં કઢાયા છે બરોબર હાચું 1 વાગ્યાથી ભેગા કરાયા અને 4 વાગે ઠેસર આવ્યું 8 વાગે હું ઘેર આવ્યો શું નાઈ અને ખાધું શું ખબર છે હા મરચું ને રોટલો એટલે ઘઉં કઢે ને આ તો ઘૂઘરી બનાવી દેવી હતી કે ખાઈ અને થાચો તો કીધું ઊંઘવું છે હાચું. આ ભાઈ કીધું ગોદડો લાય ઘરમાં તો હફો તો પડ્યા બે ફોન થઈ શરમણાઈ નહીં કે મારો બાપ આખો દાડો સાયકલ લાવ્યો છે. એ વાઘઈ, થાકવાની વાત થઈ તમે મરી જાઓ તો વળી ફરક નહીં પડે. વાપર્યું આવા છે ને હરીજી જે છોકરા બગડ્યા ને એ બગડ્યા સમજી લ્યો હવે તમે ગમે એમ મારશો ને તો સુધરવાના નહીં બુબજી ગમે તે હો થઈ જાતું પણ આ દશમન ને હવે સુધારવો છે આ વખત હોય ને કેટલું મગજ દોડાવ્યું છે લ્યા ભેગા ને ભેગા રહ્યા અને એનું કામ કરી નાખ્યું હોય ને હા બુવો બાપડો આશી રાત ધૂળ્યા મરી જાય તો ચોથી દુઃખ જળવાનું છે સાચું અને આવું તો કેવું દેવ હોય હે કે એના બાને બેઠાય લ્યા એના બાને બેઠાય તમારા છોકરાને કોક કીધે એનો આઈડિયા હતો મારે રી કાઢવી છે એના ઉપર મને ઢીસકાયો તો દિવાલે એને. તે જો છોડો અરે ભૂમતાઈ જવા દો ને તમારે કોઈ કેવું નહીં ભલા આદમી કે વાગુજી અને રહી જતું તું તે આઈને વાજે સડ્યા છે. એ તું હમણાં આય. તારા ભણવાનું ચાલુ છે ને હાલ? હા ચાલુ જો ભણીને નોકરી લેવી હોય ને તો આ બે ના સંગે ના ચડતો આ તને કહું છું ઓય. ભૂપત કાકા મેં ચોરીની ના પાડી પણ મને હરું પણ મન મેલ્યો મને ખબર છે આખી વાતની ખબર છે તું છે ને હવે સુખ શાંતિ ઘેર જતો રહે હું તારા કાકા નહીં કહું બસ પણ આ બે ના સંગે કોઈ દાડો ના ચડતો ને કે તારી જિંદગી બગડશે કદી નહીં સડું હા બે જણા હરુ પારા તને એમ કે અંપા પેલા કણ કૂવો છે તો કૂવામાં પડી ના હા તો જતો રહે જાતા ને જા તું ઘેર જતો રહો હાથવીને હુઈ જાજી હવે ઓર રાખજે હો મને કદી ફોન ના કરતા હો. હા નહીં કરી જા તું ઉપાડતો ના એ બાઈશ હવે પાવર કરશો ને તાણી શું ફરક પડે છે અરે વાઘુ તને ફોન કરશી તોય ઉપાડવો ના ઉપાડવો તારા હાથમાં છે કે આટલો પાવર ઘેર કર્યો હોત તો છોકરા આવા ના હવે થાત. કોઈ ગીધા જેવું નહીં લ્યા કોઈ ગીધા જેવું નહીં આ બે દશમનો ફેલસી અરે ગોમના બીજા છોકરા ફેલ કરે છે હવે બસ કઈ લો એ આ તમારા 1500 રૂપિયા એ વાઘઈ તાચી ઊભું થઈ રહ્યું લ્યા હું તાચી ઊભું થઈ રહ્યું દશમન હરીભાઈ તું ઉપડી ચો બેન છો ઉપડી જા તું કોઈ ઘેર ના આવતો ઉપડી જા તું એટલે ઓબળો આ તાર મેલ દે ઓબળ્યો હાલ મેલ દે વળી કલાક ચીડે પાછા રોઈન ગોતવાની કરશો ના દેખું થાચો એવો શું નહીં ગળાની શોગન તરત હોઈ જાય તું પડવે તમારો ને હરીભાઈને સજા કરવી તો જરૂરી છે તું પડ ઓબળ્યો
એ તમારા ને હરીભાઈ બધા નાટક અમે જોઈ લીધેલા એટલે આ 100 છોકરા ઘેર રહ્યા હવે છે ને તમારા કરમ ગતિ તમે 2 જણા ભોગવે છો તાણે આ જે છે એ પાર પાડો ચાલ હે તું એ ઘરમાં જતો રહે અને હવે આ ધંધા ના કરતો વોક બધા છોકરા ના હસીને પાછા મર ઘેર મર દશમન ચમ સુધરતો નહીં લ્યા શું ધાર્યું છે તે ભાઉ આ તને છેલ્લી વાર જવા જઉં છું મારા કાકાની સોગંદ ઓના પછી જો તે કોઈ ભૂલ કરી તો મારાથી ભૂંડું કોઈ નહીં એટલું સમજી લેજે લ્યા હે હરીભાઈ તમારા કાકો કહેવત કહેતા ખબર છે કે બેટા હરી છે ને કોઈ ના પોકે ને એને કોણ પોકે પેટ પોકે આ તમને પહોંચ્યું હા મારું 500 પાટણ હા